નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, તપન પરમારની હત્યા બાદ જાગેલી પાલિકા અને પોલીસે ઓપરેશનો હાથ ધર્યા છે। દબાણ હટાવ ઓપરેશન એટલે કે દબાણ હટાવ અભિયાન। દર્શક મિત્રો, પાલિકા અને પોલીસ પર સવાલો ઊભા થઈ રહ્યા છે કે જે નરી આંખે દબાણો દેખાતા હતા તે અત્યાર સુધી કેમ દૂર ન કરાયા, અને હવે દૂર કરો છો તો પછી એવી ગેરંટી છે ખરી કે ફરી આ દબાણ અહીંયા આગળ નહીં થાય? એવી કોઈ પણ ગેરંટી આપવા તૈયાર નથી। પરંતુ આ તો જે આક્રોશ છે, રોષ છે નેતાઓ પ્રત્યે, અધિકારીઓ પ્રત્યે, અને આ આક્રોશને થાંભવા પાલિકા પોલીસ આ કામગીરી કરી રહી છે। દર્શક મિત્રો, વહેલી સવારથી જ પાલિકાના જેસીબી પોલીસ સ્ટાફને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચી જાય છે અને દબાણો દૂર કરે છે। જેમને પાલિકા અને પોલીસે જ ધંધો કરવા દીધો આટલા વર્ષો સુધી, તે લોકો જ તેમની સામે પણ થાય છે। પરંતુ આ બધું જ સાંભળીને ધીરે રહીને પાલિકા દબાણ દૂર કરે છે, હૈયાધારણા પણ આપે છે કે ના, કડક કાર્યવાહી તો થશે જ, અમને તો ઉપરથી ઓર્ડર છે એટલે કોઈને નહીં છોડીએ, એવું કરીને ત્યાંથી જતા રહે છે। દર્શક મિત્રો, આજે પણ દિવસભર આ કામગીરી ચાલુ રહી। આજે રાત્રે પાલિકાનો કાફલો પહોંચ્યો પોલીસ બંદોબસ્ત સાથે કીર્તિસ્તંભ પાસે। કીર્તિસ્તંભ સૌ કોઈ જાણે છે કે સવારે 10 વાગ્યાથી આમલેટની લારીઓ શરૂ થાય તે રાત્રે 12 વાગ્યા સુધી અહીંયા આમલેટ, ફાલુદા સહિત વિવિધ લારીઓનું સામ્રાજ્ય રોડ વચ્ચે હોય છે। પાલિકાથી બિલકુલ નજીક, અને તેમ છતાં પણ વર્ષોથી આ ચાલતું રહ્યું। આજે પોલીસ અને પાલિકાનો સ્ટાફ ત્યાં પહોંચ્યો તો તેમને ફરીવાર રોષનો સામનો પણ કરવો પડ્યો, પરંતુ ગમે તેવું સાંભળીને પણ કાર્યવાહી આ રીતે પાલિકા અને પોલીસે કરી। કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો કીર્તિસ્તંભ ખાતે હટાવવામાં આવી રહ્યા છે। કોર્પોરેશન આજે સવારની વાત બરોબર। આપણે ઓગેન્સ છે ને એટલે નહીં આવે।